अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री नीलकंठाय श्री सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भाव थी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे मूडी में स्वामीनारायण भगवाने जे चरित्रों करेला तेमज ब्रह्मानंद स्वामी अने देवानंद स्वामी एमने मूडी में शू कार्यों कर्या ए बधा दिव्य लीला आपणे श्रवण करी रह्या छीए। एक समय वसंत पंचमीना समया पर देश देशना हरिभक्तों तथा साधु सुखानंद स्वामी, अद्भुतानंद स्वामी, पवित्रानंद स्वामी, आनंदानंद स्वामी, गुणातीतानंद स्वामी, अक्षरानंद स्वामी, महानुभावानंद स्वामी, भूमानंद स्वामी, उत्तमानंद स्वामी, बद्रीनाथानंद स्वामी, वासुदेवानंद स्वामी आदि सर्वे संतो आव्या। ये समयो घणो मोटो थयो हतो। मोटा मोटा संतो आवेला। गाम पीपळियाना रामजी वणिक हता। वणिक એટલે વાણિયા, નામ રામજી ભાઈ। એને 5 ભૂત વળગેલા। તેને સમયે દર્શન કરાવવા લાવેલા। તે નદી ઉતરી મંદિર સામો ન આવ્યો અને ધૂણવા માંડ્યો અને બોલવા લાગ્યો કે મંદિરમાં હું નહીં આવું, બળું છું। એમ બૂમો પાડી કૂદકા મારે પણ મંદિરમાં પગ ન ભરે। એવી રીતે માન માન મંદિરમાં આવ્યો પણ ધૂણ તો બંધ ન થાય। પછી એને અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે દર્શને લાવ્યા। अयोध्या प्रसाद जी महाराज कहे वासुदेवानंद स्वामी पासे लई जाओ। स्वामी पासे लाव्या अने बोलवा मांड्यो। फिर स्वामी एने पूछ्યું तू कोण छे? त्यारे कहे हूँ असूत छूं, असूत। तेने स्वामीए कह्युं अहींथी जतो रहे, नहीतर बाड़ी भस्म करी नाखीश। त्यारे भूत कहे भाई साहब हूँ चाल्यो जईश। एम कहे त्यां बीजो धूणवा मांड्यो। स्वामी पूछ्યું तो कोण छे? तो के हूँ तो खाखी बावो छूं, हूँ नहीं जाऊँ, तमारे जे करवो ए करो। स्वामीए प्रसादीना पाणीनी अंजली नाखी એટલે બૂમો પાડતો નાસી ગયો। પછી હેડક્યો વીર આવ્યો। સ્વામી પૂછ્યું તો કોણ છે? તો કે હું વીર છું, વીર। તેને સ્વામીએ પૂછ્યું તારે જવું છે કેમ? વીર કે હું તો જવા તૈયાર છું પણ મારો દુશ્મન ક્યાં જવા દે છે? સ્વામીએ એને પૂછ્યું તારો દુશ્મન કોણ છે? વીર કે આ ઊભો એક ખવીશ અને બીજો જન એ અમારી પાછળ પડ્યા છે। ભૂતોમાં પણ અલગ અલગ પ્રકારની વેરાયટીઓ છે।
ખવીસ કોણ થાય? તો કે જેને સોપારી લીધી હોય ને. સોપારી એટલે કોઈ માણસ એમ કે હું તને 5 લાખ રૂપિયા આપીશ, તારે આ માણાને મારી નાખવાના, એને સોપારી લીધી કહેવાય. અને આ રીતે જે મારી નાખે અને પછી જે મરે અને પછી વાસના રહે ને, એ ખવીસ થાય માથા વિનાનું. કારણ કે બીજાને માર્યો ને. તો કહે છે કે આ મારો દુશ્મન છે ખવીસ, અને બીજો જન એ અમારી પાછળ પડ્યા છે, તે નથી જવા દેતા બાપજી, એમ કહીને રડવા માંડ્યો. સ્વામીએ પ્રસાદીનું પાણી છાંટ્યું. આવ. ત્યારે જન આવ્યો અને કુરાન બોલવા માંડ્યો. મુસલમાન હોય ને એને વાસના રહે અને મરી જાય ને, એટલે જે ભૂત થાય એને જન કહેવામાં આવે. તો કુરાન બોલવા માંડ્યો. કહે મને કોણ કાઢનાર છે? હું તો વાણિયામાં સુખી થયો છું, એના ભૂકા કરી નાખીશ. કેટલાય કાઢવાવાળા નાસી ગયા, હું જઈશ નહીં, તમે મહેનત કરવી રવા દો. વાસુદેવાનંદ સ્વામી એમ કે, એમ કહે નથી ધૂણવા માંડ્યો. પછી સ્વામીએ ફરીથી પ્રસાદીનું પાણી છાંટ્યું. ત્યાં બૂમો પાડવા માંડી અને કહે હવે હું ક્યાં જઈશ? મને માર્ગ બતાવો તો હું જઈશ. સ્વામી કહે તમે 5 ભૂતો બદ્રિકાશ્રમમાં જાઓ. લો. ભૂતો કહે વાણિયો સાધુને રસોઈ આપે તો જઈ. વાણિયાએ સંતોને રસોઈ આપી અને ભૂતોને બદ્રિકાશ્રમમાં મોકલા. જો ભગવાનનું ભજન ન કર્યું અને આમને આમ જિંદગી કાઢી નાખે, અંત વખતે જો વાસના ગમે તેમાં રહી જાય એટલે ભાઈ એને આવવું પડે છે. સ્ત્રીમાં, પુત્રમાં, ધનમાં, કોઈ પણ પદાર્થમાં છેલ્લે વાસના રહે એટલે એની સદગતિ ન થાય. લો. એટલા માટે એન કેન પ્રકારેણ નિર્વાસનિક થયા વિના છુટકારો નથી. એકવાર દેવાનંદ સ્વામી ઝાલાવાડ દેશમાં ફરવા ગયેલા. ફરતા ફરતા એક ગામમાં ગયા અને ચોરામાં ઉતારો કર્યો. પછી માણસ બેસવા આવ્યા, એને મહારાજની વાતો કરી હતી. ગામમાં ઘણા માણસોને સત્સંગ થયો. પછી કેટલાક દિવસે ગામમાં એક હરિજનનો દીકરો માંદો થયો. તાવ આવતા મંદવાડ વધી ગયો. અન્ન પાણી કાંઈ ખવાય નહીં. એમ કરતાં દેહ પડવાનો સમય થયો. ત્યારે એ છોકરે એની માને કહ્યું મને મહારાજના દર્શન થાય છે, મને વર્તમાન ધરાવ્યા હતા એ આપણા ગુરુ દેવાનંદ સ્વામી પણ સાથે છે. લો. હરિજન એટલે જ્ઞાતિ નહીં, પણ હરિજન એટલે ભગવાનના ભગતને હરિજન કહેવાય. હરિના જન એને હરિજન કહેવાય. હરિજન હોય તે હરિને ભજે રે, વ્રત એકાદશી તે કદી નવતજે રે. એટલે હરિજન એટલે હું ઘરે હતો ને તે મંદિરે જતા, એટલે ત્યારે તો આપણને કંઈ ખબર ન હોય, નાના છોકરા હોય. એટલે પછી આ કીર્તન બોલતા એટલે મને એમ થાય કેમ હરિજન હોય એ જ હરિને ભજે એમ. હરિજન એટલે જે ભગવાનના ભગત હોય એને હરિજન કહેવાય. તો આ છોકરો એની માને કહે છે કે માં, મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે અને મને જેને વર્તમાન ધરાવ્યા હતા એ મારા ગુરુ દેવાનંદ સ્વામીના પણ દર્શન થાય, સ્વામિનારાયણ ભગવાનની સાથે છે. લો. દરેક ભક્તોને ખ્યાલ હોવો જોઈએ કે મને કોને વર્તમાન ધરાવ્યા છે.
સ્વામિનારાયણ ભગવાનના ભગત બનવું હોય તો પ્રથમ સંતોની પાસે વર્તમાન ધરાવવા પડે. દરેક હરિભક્તને ખ્યાલ હોવો જોઈએ કે મારા ગુરુ કોણ છે. તમને પાણી હાથમાં પાણી આપે, પછી મંત્ર બોલી અને ગળામાં કંઠી પહેરાવે અને પંચ વર્તમાન પાડવાનું કે આ પ્રાથમિક પગથિયું હરિભગત થવાની પહેલું સ્ટેપ. સંત છે એ જીવને ભગવાનના શરણે મૂકે છે. આજથી તું ભગવાનનો થયો. પછી આચાર્ય મહારાજ શ્રી પાસેથી ગુરુ મંત્ર લે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો પાકો ભગત થયો કહેવાય. પછી ભગવાનની ભક્તિ કરે, જે કાંઈ ભજન કરે એનો સ્વીકાર ભગવાન કરે છે. એટલા માટે વર્તમાન ખાસ ધરાવવા જોઈએ સંતોની પાસે. અત્યારે તો નાના છોકરા ટાબરિયા જન્મ થાય પછી 1.5 વર્ષ, 1.5 મહિનો, 2 મહિના પછી તરત જ છોકરું થોડુંક મોટું થાય એટલે સંતોની પાસે લાવે. પછી સંતો વર્તમાન ધરાવી કંઠી પહેરાવતા હોય છે. તો આ છોકરો એમ કહે છે કે મને દેવાનંદ સ્વામીના પણ સાથે દર્શન થાય છે અને કહે છે જે તને ધામમાં તેડી જાઓ. ત્યારે એની માએ કહ્યું આપણા ગુરુ છે એને તું ધામમાં તેડી જવાની ના પાડ એટલે તને અહીં મૂકી જાય. ત્યારે છોકરો બોલ્યો ના માં, હું તો મહારાજ ભેગો ધામમાં જઈશ. આ લોકમાં તે શું સુખ છે? ખરું સુખ તો મહારાજના ધામમાં છે. પછી એની માએ કહ્યું ભલે તને મહારાજ ધામમાં તેડી જવા સારું આવ્યા, પણ હવે આપણા ગુરુ અહીં આવે ને ત્યારે એની વાત છે બોલ આકરી નીકળી માં. કેમ કે મારે એકનો એક દીકરો છે એને મૂકી જવાનું મહારાજને કહેતા નથી એમ એની માએ કહ્યું. પણ છોકરો તો રાજી થકો મહારાજની હારે ધામમાં ગયો. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને જે મૂડીની અંદર ચરિત્રો કર્યા હતા, ઘણા દિવસથી આપણે બધા જ ખૂબ વિસ્તારથી મૂડીનો ઇતિહાસ સાંભળ્યો. હવે આવે છે મૂડી દેશનું ગામ મોરબી. તમે બધાએ નામ સાંભળ્યું હશે. સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક નગર એટલે મચ્છુ નદીને કાંઠે વસેલ મહાનગર એવું મોરબી શહેર. પહેલાં મોરબીમાં નળિયા બનાવતા, મકાન ઉપર ઓલા મકાન આવતા ને વિલાયતી નળિયા, એમાં મોરબી લખેલું આવતું, ખબર? મોરબી. પછી નળિયા બંધ થઈ ગયા એટલે અત્યારે તો ટાઇલ્સ માટેનું આખું વર્લ્ડ લેવલે મોરબી મથક કહેવાય છે. અત્યારે કેટલા બધા મોરબીમાં મોટા મોટા કારખાના, દુનિયાના તમામ દેશોમાં મોરબીથી વિટ્રીફાઈડ ટાઇલ્સ બધા પ્રકારની ત્યાં જાતી હોય છે. તો આ નગરમાં પરમ કૃપાળુ સર્વાવતારી સર્વ કારણના કારણ સર્વના નિયંતા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સંતો પાર્ષદો સાથે ભુજથી સિદ્ધપુર મહાશિવરાત્રિનો સમયો કરવા માટે ચાલ્યા. તે ભચાઉ, વાંઢિયા, માળિયા થઈ અને મોરબી પધારેલા. ભટ્ટ અભેદાસની વખારમાં ઉતરેલા ભટ્ટના વણોતરે થાળ કરીને શ્રીહરિને જમાડ્યા. 3 દિવસ રહી કથા વાર્તા દર્શનનું ખૂબ સુખ આપી ત્યાંથી શ્રીહરિ ચાલ્યા. તે દેવળિયા, હળવદ, ધાંગધ્રા, મેથાણ થઈ અને સિદ્ધપુર ભગવાન પધારેલા. આ રીતે ભગવાને પોતાના પદરજથી પાવન કરી તીર્થભૂમિ બનાવેલી છે મોરબીને. શ્રીહરિના દર્શન યોગથી ઘણા બધા મુમુક્ષુઓને શ્રીહરિની ઓળખાણ થઈ, શ્રીહરિનો આશ્રય કરી અને શરણે થયેલા. શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા ત્યારે ઘણા અનાદિ મુક્તો તથા દેવો, ઋષિ વગેરે અવતાર લીધો હતો. એવી જ રીતે શ્રીજી મહારાજની ઈચ્છા અનુસાર
મોરબી શહેરમાં પવિત્ર સદાચારી સત્સંગમય એવા ચાવડા પરિવારમાં શ્રીજીના મુક્ત બેચર ચાવડાનું પ્રાગટ્ય થયું. બેચર ચાવડા મોરબી ગામના હતા. સત્સંગનો રંગ વારસામાં હોવાથી બેચર ચાવડા પોતે બાળપણથી સત્સંગના રંગે રંગાયેલા હતા. યોગ્ય ઉંમરે એમના લગ્ન લેવાયા. સંતાનમાં 3 પુત્રો, ભીમજીભાઈ, ખીમજીભાઈ અને ખેંગારભાઈ. બેચરભાઈ શ્રીજીની કૃપાથી વ્યવહારે સુખી હતા. પોતે ગ્રહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંસારથી અલિપ્ત રહેતા. એમના મનમાં હંમેશા એવું રહ્યા કરતું કે હવે મારે શેષ જીવન શ્રીહરિની અખંડ સેવામાં વિતાવવું, આવો દ્રઢ ઠરાવ હતો. માણસ અમુક ઉંમર થાય પછી પાછી વૃત્તિ વાળવી જોઈએ. જો ટ્રેન હોય ને, ટ્રેન એને સ્ટેશન આવે એ પહેલાં 1 કિલોમીટર 2 કિલોમીટર અગાઉ બ્રેક મારવા માંડે. ત્યારે સ્ટેશન આવે ને ત્યારે માન ઊભી રહે. એમ આપણે 50 વર્ષથી ટ્રેન દોડાવી હોય એ પછી ધીમે ધીમે રોકવી જોઈએ. નકર મોત આવે ને તોય આપણી મનની ઈચ્છાઓ પૂરી ન થાય. લો એટલે દશરથ રાજાએ તો મુગટ આમ સમો કરવા માટે અરીસામાં જોયું તો કાન પાસે સફેદ વાળ જોયા હતા. નિર્ણય લઈ લીધો કે હવે મારો દીકરો રામ યોગ્ય ઉંમરે પહોંચી ગયો છે, માટે હવે રાજ્ય એને સોંપી અને શાંતિથી હરિનું ભજન કરું. અત્યારે તો ધોળા છાપરા થઈ જાય તોય માણસ મૂકતો નથી. અમુક ઉંમર થાય એટલે સમજીને છોડી દેવું જોઈએ. બોલો, એક વહુએ સાસુને કીધું કે સાસુમાં હવે તો મને ચાવી હોંપો. તે સાસુમાં એ વહુને કીધું કે મારી સાસુ મને આપે પછી તને આપું ને. લો, તો બેચરભાઈએ વિચાર કર્યો કે હવે પાછળ ભગવાન જેટલા વર્ષ રાખે, હવે એટલા વર્ષ સત્સંગને અર્થે જીવન વિતાવવું છે. અત્યાર સુધી પરિવાર માટે બધું કર્યું, હવે ભગવાનને માટે પાછળનું જીવન વ્યતીત કરવું છે. આવો નિર્ણય કર્યો. એથી આ રીતની એમની અંતરની લાગણી પોતાના પિતાશ્રીને નમ્ર ભાવે કીધી. આ બેચરભાઈની આવી શ્રીહરિની સેવા કરવાની ઉમદા ભાવના જોઈ એમના પિતાશ્રી એ વખતે સમજણપૂર્વક વિચારીને હા પાડી. પોતે બેચરભાઈને સાથે લઈ અને ગઢપુર પધાર્યા. લો, એના બાપુજી સ્વયં દીકરાને મૂકવા માટે આવ્યા. લો, એ વખતે ભગવાન લીમતરુ નીચે સભામાં બિરાજમાન હતા. ગયા છો ગરડા? ત્યાં લીમતરુ છે ને. સભા પૂરી થઈ ત્યારે શ્રીજી મહારાજ પોતાના આસને અક્ષર ઓરડીએ પધાર્યા. ત્યારે આ ગરાસિયા રજપૂત પોતાના દીકરા બેચરને લઈને મહારાજ પાસે આવ્યા અને પ્રાર્થના કરી કે મહારાજ, આ મારો દીકરો બેચર જે તમારા ઉપર મોહી પડ્યો છે અને તમારી સેવામાં જીવન અર્પણ કરવાની જીદ પકડી છે, કૃપા કરીને મારા દીકરાને તમારી અંગત સેવામાં રાખી લ્યો. આપનું દરેક અંગત કામ જે સોંપો એ કરવા આતુર છે. તો આપને વિનંતી છે કે આપ મારા દીકરાને આપની અંગત સેવામાં સ્થાન આપો. શ્રી હરિએ અમને ભગુજી તથા રતનજી અને બેચરભાઈને તૈયાર કરવા હોંપો. એમાં મહારાજનું રક્ષણ કરવા પટ્ટાબાજી શીખવાડી. પટ્ટાબાજી એમાં મહારાજ પોતે પણ દરેક જાતના શસ્ત્રો, તલવાર, ઢાલ, ભાલો, લાઠી વગેરે શસ્ત્ર વિદ્યા શીખવાડતા. ભગવાન પણ કારણ કે અમુક સમય એવો આવે
ત્યારે અહીંયા કંઈ આવો વચનાવતનો પાઠ કરે તો ન હાલે. સામે જેવા માણસો એ પ્રમાણે યુદ્ધ કરવું પડે. તો ભગવાને આ બધાય ભગુજી, રતનજી અને આ બેચરભાઈને આવી રીતે સ્વયં ભગવાને તૈયાર કરેલા કઈ રીતે યુદ્ધમાં શસ્ત્રો ચલાવવા. તો એ પ્રસાદીની તલવાર હાલમાં મોરબી મંદિરમાં દર્શન કરવા રાખેલી છે, આજ પણ છે. ભાલો બરસી પૌત્ર લક્ષ્મણભાઈના ઘરે કહેતા જામનગર રહે છે, ઘર મંદિરમાં પૂજામાં રાખેલી છે. ભાલો અને બરસી હતા ને, એના દીકરાનો દીકરો એને ત્યાં છે, જામનગર રહે છે અત્યારે પરિવાર. ગરડામાં વિરાજમાન મહારાજે મોરબીના રહેવાસી બેચર નામના 20 વર્ષના વયવાળા ગરાસિયાને આગળ ઉપયોગમાં આવે એમ જાણીને પટ્ટો રમવાનું 6 મહિના સુધી શીખવ્યું. આવી રીતે ઢાલ અને દંડીકો મહારાજ લે અને બીજી ઢાલ અને દંડીકો બેચરને આપે. આ રીતે પટ્ટો રમતા શીખવાડેલો. આવતી બંદૂકની ગોળીને કાપી નાખે એવા હોશિયાર કર્યા હતા. યાબલ ખાચર 1871ની સાલમાં દેહ મૂકેલો. તે પહેલાં શ્રીજી મહારાજને પુત્ર દાદા ખાચરની અને એમના ગરાસની રક્ષકની જવાબદારી ભલામણ કરેલી. દાદા ખાચરનું ગરાસનું ગામ એટલે માંડવધાર હતું. માંડવધાર ત્યાં માંડવ્ય ઋષિ રહેતા હતા, એટલા માટે એ ગામનું નામ પાડવામાં આવ્યું માંડવધાર. ત્યાં ધાર છે, ધાર એટલે ટેકરી, ડુંગર. એનું દબાણ ભડલીવાળા ભાણ ખાચરે કરેલું. તે મહારાજે ભલામણ પસાત છોડાવેલું. આ વ્યવહાર કારણથી મહારાજ ઉપર એને બહુ શત્રુતા થયેલી. પરંતુ મહારાજના પાર્ષદ ભગુજી બહુ સુરવીર હોવાથી એનો કશોય ઉપાય ચાલતો નહોતો. લો, ભડલીનો ભાણ ખાચર માથા ભાઈ હતો, તો એને આ દબાણ કરેલું. પછી તો મહારાજે છોડાયું અને ભગુજી કાયમ ત્યાં રખેવાળું કરે. પણ તોય બને એવું કે દાદા ખાચર વાવે તો ભડલીનો ભાણ ખાચર આવીને ફેરાવી દે. ભડલીનો ભાણ ખાચર વાવે તો આપણા માણસો ભેળવી દે. માટે એ ખેતરનું નામ તકરાર્યું ખેતર પડ્યું. આવી તકરાર હાયલા કરે. ભાણ ખાચરે ખબડ અને મતારો નામના 2 ભાઈઓને કહ્યું, તમે 200 વીઘા જમીન આપીશ અને સહાયમાં 200 માણસો આપીશ. તમે ભગુજીનું માથું કાપી લાવો. બોલો, આ ભડલીના ભાણ ખાચરે ખબડ અને મતારો પંજાબી હતા, 5 હાથ પૂરા, મોટી મોટી મૂછું, કદાવર જેનું શરીર. તો એને ભલામણ કરી કે જો તમે ભગુજીનું માથું કાપીને મને લાવી આપો ને તો તમને 200 વીઘા જમીન આપીશ અને તમને યુદ્ધ માટે સાથે 200 માણસો આપીશ. લો, આ પ્રમાણે કરવાની હા કહીને પોતે બડાસ મારી કે ભગુજી તો અમારી આગળ મચ્છરી આમ આમ ચપટીમાં ચોળી નાખી. એટલે એને ખબર નથી ભગુજી કોણ છે. એનો સ્વભાર એમ પાણી ચડાવીને પછી એના લાગમાં હંમેશા જ્યાં ત્યાં ફેર્યા કરતો. એવા સમયમાં જરૂરી પ્રસંગે ભગુજી, બાપુ રતનજી, બેચર ચાવડો ઇત્યાદિ 12 પાર્ષદો શત્રુતા બંધાઈ હોવાથી જ્યારે આથમણી દિશા તરફ જવું હોય ત્યારે બહુ સાવચેતથી હથિયાર બાંધીને જાય. આ તકરારીમાં ખેતરમાં દાદા ખાચર વાવણી કરવા જાય તો પાછળથી ભાણ ખાચરવાળા વિરુદ્ધ દિશામાં એના ઉપર વાવણી કરતા. શ્રીહરિએ આ ખેતર કબજે લીધા પછી તેમાં એકવાર બાજરો વાવેલો. એના રક્ષણ માટે ભગુજી આદિ 12 પાડાઓને ત્યાં મોકલેલા. એકવાર ભગુજી આદિ 12 પાડાઓ, એક તો ભગુજી, મોનાજી, કેસરજી, રતનજી, મિયાજી, વીરોજી, દેવો ભગત, ચોરોજી, ભીમોજી, ગુમાનજી, બેચર ચાવડો, ઝાલમજી એના રક્ષણ માટે રાત્રે ગયેલા. અને એ વખતે ભગુજીએ રેચ લીધો હતો, ત્યાં સૂતા હતા. તે સમયે બાજરો સારો પાક્યો હતો.
એક ડુંડું ભગુજી સૂતા હતા તે પવનથી નીચે નમી રહ્યું હતું. એને ભગુજીને કાંકરી મારીને કહ્યું કે આ બાજરીના ડુંડા કંઈકના માથા કપાવશે. આમ વાતું કરે છે. આ વાતની છુપા દૂત દ્વારા ખબર તથા મતારાને જાણ થતાં ખબર અને મતારો 200 માણસો સાથે બંદૂકોમાં ગોળીઓ ભરી તૈયાર રાખી ધારને ઓથે હંતાઈ ગયા. એવામાં પાર્ષદો આવે છે એવી જાણ થતાં 200 જણા છાતીએ બંદૂકો ચડાવીને એકદમ દોડીને હાકલ કરવા લાગ્યા. તેથી પાર્ષદો નીચે સૂઈ ગયા. એટલે ગોળીઓ ઉપરથી ચાલી ગઈ, પણ કોઈને એકે વાગી નહીં. પછી સામો ભેટો થતાં પાર્ષદોએ ખબરને કહ્યું, અમારી ઉપર તમે પ્રથમ ઘા કરો. ત્યારે ખબર બલમાં બોલ્યો, ભગુજી ક્યાં છે? ત્યારે પાસે ઊભેલા ભગુજીએ કહ્યું, આ હું ઊભો રહ્યો, તારે ઘા કરવો હોય તો પ્રથમ કર. ત્યારે ખબરે બહુ બળથી ઘા કર્યો. તે તલવારથી ભગુજીને જનોય વાઢ થયો. આમ તલવાર અહીંથી અહીંયા મારીને ત્યાંથી આમ કાપી નાખ્યા. એટલે તરત લોહી ધક ધક નીકળ્યું. તરત ભગુજીએ ખેસ્યું જોરથી વીંટી બાંધી દીધું અને પિંજારા એમ ઘા થાય નહીં. ડાબા હાથે અવડા હાથે તલવાર પકડી અને ખબર ઉપર જોરથી ઘા કર્યો. તે ખબર અને ઘોડીને કાપી નાખી ભગુજીએ. વિચાર કરો કેટલા બળિયા, આખું શરીર કપાઈ ગયું છે તોય માથે બાંધેલું કપડું આમ બાંધી દીધું. ભાઈ આવડા હાથે તલવાર લીધી કારણ કે પિંજારા આમ ન હોય, આમ ઘા હોય. તો બોલો આખો ખબરને અને ઘોડીને કાપી નાખ્યા. મિયાજીને સુરવીરપણું આવવાથી ઢાલ છોડવાનું ભૂલી જવાથી કાંડું કપાઈને હેઠું પડી એની પણ ખબર રહી નહીં. બોલો કેવા યોદ્ધા એ છે. આપણે તમે જરીક હોય લાગી હે બીમાર પડ્યો દવાખાને લઈ ગયા, ડૉક્ટર આમ ઇન્જેક્શન પડતા રાયડું પાડે. બોલો હા, એને યુદ્ધમાં મોકલાય. બેચર ચાવડો તો સોરિયા વેશથી હજારો ઘા ઢાલમાં ઝીલતો જાય અને પટો ખેલતો જાય. મોરબીના બેચર ભગત હતા. ભગુજીની રક્ષા પણ કરતો જાય કારણ કે બીજો આવીને મારે તો ઘા, અને આગળ સામાને મારતો જાય. આ રીતે 12 પાર્ષદોએ 200 ઘાયલ કર્યા. બેચરને તો મહારાજે પટ્ટો રમવાનું શીખવાડેલું હોવાથી પોતાને તો લગાર પણ ઈજા આવવા દીધી નહીં, ઉલટા કેટલાયને કાપી નાખ્યા. કેટલાયના હાથ પગ કાપી નાખ્યા, કેટલાકને તો મારી પણ નાખ્યા. એવી બૂમો પાડતા થકા ત્યાંથી પલાયન કરી ગયા. આ રીતે સામા આવેલા સઘળા રાનો રાન અને પાનો પાન થઈ ગયા. એમાં મતારો જીવ લઈને નાઠો કે હવે અહીં ઊભું ન રહેવાય, કાપી નાખશે આ લોકો. પછી પાર્ષદો એમના મરદાને ઢસડીને રામપરાના સીમમાં નાખી દેવા. પાછા વળીને આવે છે ત્યારે કપાઈ ગયેલું કાંડું જોઈને મિયાજી કહે, આ કાંડું કોનું છે? ત્યારે પાસેના પાર્ષદે કહ્યું, આ તો તમારું કાંડું પડ્યું, વિચાર તો કરો. આ કેવાય છે. ત્યારે કાંડું લઈને પોતાની બગલમાં મારીને હાલ્યા ગયા. બોલો એટલામાં ગરડામાં મહારાજને લડાઈના ખબર મળવાથી બહાર ચડી અને મહારાજ સામા આવે છે. એટલામાં પાર્ષદો આવ્યા. 12 પાર્ષદો 200 માણસોને જીતીને આવ્યા, જાણીને એમને મળ્યા. પછી બનેલી બધી હકીકત કહી. પછી દરબારમાં આવીને પાર્ષદોને ખાટલામાં સુવાર્યા અને સેવાની વ્યવસ્થા કરી. આ સમયે અસુરાંશ વિરોધીઓ હતા. એમણે તો પાર્ષદોને ચમક ઉપજાવવા માટે વાજિંત્રો વગાડ્યા અને ફડાકા કર્યા. તેને સાંભળીને મહારાજ બોલ્યા કે મારા પાર્ષદોને અત્યારે મરવાનું હશે તો પણ આ સમય મરવા નહીં દઉં. કાળનો સ્વભાર છે, મારા પાર્ષદોને કાંઈ કરી શકે. હું એક જ જગત કરતા ઈશ્વર છું,
એમ પોતાનો પરમ ઐશ્વર્ય પ્રતાપ દર્શાવીને પાર્ષદોની સર્વથા રક્ષા કરી. બોલો, કેટલા એવા માણસો હતા કે ભગુજી મરી જાય ને તો સારું, તો એને કારણે વાજિંત્રો વગાડ્યા. વાજિંત્રો વાગે ને એટલે ચમકવું પડે, માણસ મરી જાય. ઘવાયેલા મતારાને ટેભા લઈને ખાટલામાં સુવાડેલો, તે સૂતો સૂતો બેચર ચાવડાના બહુ વખાણ કરે. ધન્ય છે એના માત પિતાને યુદ્ધમાં જેમ ફૂલ ફરે ને એમ નિર્ભયપણે ફરતો હતો. બોલો, શત્રુ પણ જેના ઘા વખાણે એને સુરવીર કહેવાય. લો, માટે એની જનેતા ક્યારે મરશો નહીં એમ વખાણ સાંભળી એની પાસે રહેલાએ કહ્યું, બહુ બોલશો ને તો ટેભા તૂટી જતા મરી જશો. ત્યારે વળી બોલ્યો કે બેડા ટેભા તૂટશે તો ધન્ય છે બેચરિયાને અને એની માને. આ રીતે શત્રુ પાસે પણ પોતાના પાર્ષદોના વખાણ કરાવ્યા. આ રીતે પોતાનો ઐશ્વર્ય પ્રતાપ દેખાડ્યો. આ સમયના કીર્તનો બ્રહ્માનંદ સ્વામીએ સાચા સુરા રે જેના વેરી ઘાવ વખાણે બ્રહ્માનંદ સ્વામી કીર્તન બનાવ્યું. આ રીતના કર્યા. આ રીતે પાર્ષદોની અને દાદા ખાચરની મહારાજે રક્ષા કરી. આ લડાઈ થઈ હતી 1883ની સાલમાં. શ્રી હરિના શત્રુ બની બેઠેલા વૈરાગીઓના ટોળા અનેક વિરોધી મતવાદીઓ અને શક્તિપંથી સુબાઓ વચ્ચે સ્વામિનારાયણ ભગવાન છૂટથી ફરતા. તેમની સેવામાં ભગુજી, બેચર ચાવડા, રતનજી ઉઘાડી તલવારે ઊભા પગે રાત દિવસ હાથે રહેતા. પોતાનું જીવન સહજાનંદની સેવામાં સમર્પણ કરી દીધું હતું. જેમ દેહને છાયા અનુસરે એમ બેચર ચાવડાએ શ્રીજી મહારાજની ભક્તિની સાથોસાથ મહિમાથી સેવા બજાવી. જેમ રાજાનો હજુરી રાજા પાસે લઈ જાય એમ મહારાજના હજુરી મુક્ત તે આપણને મહારાજ પાસે લઈ જાય એમ છે. બેચર ચાવડાને મહારાજે આશીર્વાદ આપ્યા કે તમારી 7 પેઢીના વંશ વેલીનો છેલ્લો જન્મ કરશું. તમારા ગોળાનું પાણી પીશે એનો પણ છેલ્લો જન્મ થશે. લો, મહારાજે આવા આશીર્વાદ આપ્યા બેચર ભગતને, તમારી 7 પેઢીનો ઉદ્ધાર કરીશ. એટલું નહીં, તમારા ગોળાનું કોઈ પાણી પીશે ને એનું પણ કલ્યાણ કરીશ. શ્રીજી મહારાજ ગરડામાં બાજરીનો રોટલો અને વંતાકનું શાક જમતા હતા. એ વખતે બેચર ચાવડે કહ્યું, મહારાજ મને પ્રસાદી આપો. મહારાજ કહે, પ્રસાદી તારા હાથમાં રહેશે નહીં. ચાવડો કહે, મારા હાથમાંથી કોણ લેનાર? મહારાજ કહે, તારા હાથમાં જરૂર નહીં રહે. એમ કહી શાક અને રોટલાની પ્રસાદી આપી. પ્રસાદી લઈને બેચર ચાવડા પોતાના ઉતારે જતા હતા. એ વખતે એક ગીધ પક્ષી આવ્યું, ઝડપ મારીને પ્રસાદી લઈ ગયું. બેચર ચાવડે મહારાજ પાસે આવી કહ્યું, એ ગીધ પક્ષી મારા હાથમાંથી પ્રસાદી લઈ ગયો, એ કોણ હશે? મહારાજ કે, સૂર્યનારાયણ દેવ પક્ષી રૂપે આવી અને પ્રસાદી લઈ ગયા. એકવાર મહારાજને ઉનાળાની ગરમી લાગવા માંડી એટલે કહે, આ તડકો બહુ લાગે છે, દેશમાં બહુ ગરમી છે. તો ક્યાંક ટાઢું થાય એવું હશે? તે સાંભળીને અલૈયા ભગત કે, મહારાજ અમે રેતીની તળીમાં એક માંડવો કર્યો છે, એ ઉપર કડપ બહુ નાખી, તે ઉપર એક બુંગણ નાખી, આ નાખો મૂંગો પોઠીએ કરીને પાણી લાવે તે ઉપર રેડશું, તેને કરીને ટાઢું બહુ રહેશે. મહારાજ ઘોડીએ ચડી એકદમ ઘોડી હાંકી માંડવે જતા રહ્યા. માંડવા ઉપર બુંગણ નાખી પાણી ખૂબ છાંટ્યું, તે રસ બસ કર્યું, તે માંડવા નીચે ઢોલીઓ નાખી ગાદી તૈક્યો નખાવીને મહારાજ બિરાજમાન થયા. એ વખતે ક્યાં એસી હતા કે હાલો આ ચાલુ કર્યું ઠંડી હવા આવે? એ વખતે આવું એસી કરવું પડતું. લો, ઉપર બુંગણ નાખીને પાણી છાંટ્યું, આમ હાવ રસ બસ કરી દીધું, પછી ઠંડી હવા આવે. પછી અલૈયા ભગત વગેરે કારભારીઓ મળી મહારાજ સારું મલિયાગર, ચંદન, ગુલાબ જળ, ફૂલનો સુરવાલ, ફૂલનો જામો, ફૂલની પાક, ફૂલની પછડી, ફૂલના બાજુબંધ, બેરખા વગેરે કેટલીક સામગ્રીઓ લઈને આવ્યા.
ઉનાળામાં ફૂલ બહુ થાય. ભગવાને અત્યારે ફૂલના શણગારો બહુ કરવામાં આવે. અને અત્યારે ચંદનના વાઘા ચાલતા હોય. વૈશાખ મહિનો આવ્યો ને એટલે મોટા મોટા મંદિરોમાં ડેલી નારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ એને ચંદનના વાઘા કરવામાં આવે. કારણ કે ચંદન હોય ઠંડુ હોય તો ભગવાનને ઠંડક લાગે એટલા માટે ચંદનના વાઘા કરવામાં આવે. અહીંયા તો આમથી આપણે ઠંડુ હોય એટલે અહીંયા ન કરાય. નગર ભગવાનને તાવ આવી જાય. શું આવી જાય? તાવ આવી જાય, બીમાર પડી જાય. એટલે ફૂલના ભગવાનને આ રીતે બેરખાન, બાજુબંધ, પછેડીને આવું બધું ધરાયું. એટલામાં સચ્ચિદાનંદ સ્વામી દાયડમ, જામફળ, સાકરનું બુરું અને બદામ વગેરે સામાન લઈને આવ્યા. બદામ, લીલી બદામ આવે ને એ બદામ લઈને આવ્યા. મહારાજને બાજોટ ઉપર બેસાડી નવરાયો, શ્વેત વસ્ત્ર પહેરાયું, ચંદને કરીને મહારાજને સર્વે અંગે લેપન કર્યું. ફૂલનો પોશાક ધરાયો, બદામ, સાકર, જામફળ વગેરે આગળ મેલ્યા. તો મહારાજ જેમાં અગરબત્તીનો ધૂપ કરી કપૂરની આરતી ઉતારી પછી 8 જણાને મળી મહારાજે ચરણારવિંદ આપ્યા. એ વખતે સચ્ચિદાનંદ સ્વામીએ કેરીના મરવા છોલી મહારાજ આગળ મૂક્યા. તાંદળજાની ભાજીની પૂડી, ફૂદીનો, ફૂદીનો જોઈએ ને, ફૂદીનો ચામાં નાખે ને, તમે નાખો હો. આદુ, લીલા મરચાં અને મોગરી, મૂળા વગેરે આગળ મૂક્યા. અમેરિકામાં આવે ફૂદીનો, ખબર નહીં આવતું હોય. પછી મહારાજ કે અમારા થાળ આવવાનો વખત થયો એટલામાં આ કેરીના મરવા અને ભાજી લાડુબાને ત્યાં પહોંચાડો તો થાળ ભેળું આવે. ત્યાં 2-4 ચાવડો ઊભા હતા. એને કહ્યું લાવો મહારાજ હું પહોંચાડું. ત્યારે મહારાજ કી તું પહોંચાડ તો તને થાળ દઈએ. પછી કેરીના મરવા વગેરે લઈને દોડ્યા અને મહારાજનો થાળ આવ્યા પહેલાં ત્યાં પહોંચાડ્યું. એટલે બાઈઓએ કેરીના મરવા નાખી ઘીમાં ભાજી કરી, ફૂદીનો, મરચાં અને આદુની ચટણી કરી થાળમાં સર્વે સામગ્રી મેલી, ચટણી થઈ. તે થાળ બ્રહ્મચારી સાથે મોકલ્યો. તે થાળ લઈને બ્રહ્મચારી આવ્યા એટલે મહારાજ બાજોટ ઉપર ઉત્તરાદે મુખે બેઠા અને સામો બાજોટ નાખી એ ઉપર થાળ મૂક્યો. ફૂલની પાગ જાળવીને ઉતાર્યો. પછી મહારાજ જમવા બેઠા. તે પ્રથમ ગુલાબ ચકરી જીમ્યા, પછી શ્રીખંડ, તાંદળ જાની ભાજી અને પૂરી જીમ્યા. પછી રૂપાનો એક મોટો વાટકો હતો, એમાં દહીં ને સાકર નાખીને પી ગયા. પછી કહે આ ચટણી તો સાંજે જમશું એમ કહીને થાળ 8 કારભારીઓને આપ્યો. જેમાં 2-4 ચાવડાને પણ પ્રસાદી આપીને મહારાજે જળપાન કરીને મુખવાસ લીધો. વાલા ભક્તજનો, આ રીતે 2-4 ચાવડાએ સ્વામિનારાયણ ભગવાનની કેવી કેવી સેવા કરી છે. હાલ રાધા વાવ છે, રાધા વાવ. ત્યાં પ્રથમ બીડ હતું. બીડ, બીડ એટલે જો ઓલું ગોચર કહેવાય ને, હાવ આમ જ્યાં કંઈ વાવતા ન હોય ને પીડ્યું હોય ને એને બીડ કહેવાય. એમાં ઇંગોરિયા અને ગરમાના ઝાડવા હતા. ગરમાના ઝાડવા તે ખોદાવી શ્રીજી મહારાજે વાવેતર થાય ને એવી જમીન કરાવી. પછી મહારાજે વિચાર કર્યો કે અહીં એક વાવ કરાવી હોય તો સારું. પછી દાદા ખાચર તથા મોટીબા અને લાડુબાને પૂછ્યું આપણે એક વાવ કરાવી છે. 3 જણે કહ્યું મહારાજ તમે રાજી હોય એમ કરાવીએ. પછી લાધા ઠક્કરને મહારાજે બોલાવ્યા અને કહ્યું આપણે ઉગા મેળીના માર્ગે એક વાવ કરાવી. લાધા ઠક્કર કે મહારાજ અત્યારે દાળિયા મળતા નથી. મહારાજ કે આપણા 40 પાર્ષદ છે તે બીજાનું કામ કરવા જાય છે, તે વાવ ખોદશે, તેમને રોજનો 1 રૂપિયો આપવો, 3 વખત ખાવાનું આપવું. તે સાંભળી લાધા ઠક્કરના મનમાં વિચાર થયો, ઓય બાપલિયા, 3 વખત ખાવાનું અને 1 રૂપિયો આપવો, માટે આ તો રોજ 100 રૂપિયાનું ખર્ચ થશે. આ મારો લોભિયો લાગે. પછી મહારાજે બીજે દિવસે રાધા વાવે જઈ અને વાવની નિશાની પોતાના જમણા પગના અંગૂઠાથી કરી આપી. પછી બીજે દિવસે મહારાજ વડતાલ પધાર્યા. પાછળથી પાર્ષદ વાવ ખોદવા માંડ્યા. થોડા દિવસમાં વાવ ખોદી રહ્યા. તો જે ઠેકાણે મહારાજે કૂવો કરાવ્યો
તે ઠેકાણે નાળ કરી અને નાળને ઠેકાણે કૂવો ખોદ્યો. પછી મહારાજ વડતાલથી ગરડા પધાર્યા, વાવ જોઈને દરબારમાં પધાર્યા. સભામાં મહારાજે કહ્યું, કોઈ પાર્ષદને બોલાવી લાવો. ને રાધા વાવે પાર્ષદોને બોલાવવા જવાનું છે. ત્યારે બેચર ચાવડે કહ્યું, હું બોલાવી લાવું. મહારાજ તમારી ઉપર રાજી છે માટે એમને બોલાવે છે. તે સાંભળી બેચર ચાવડા દોડતા જઈ જોરથી બૂમ મારીને બોલાવે છે. તે સાંભળી બેચર ચાવડા જઈને બૂમ પાડી. મહારાજનો સંદેશો કહ્યો. તે સાંભળી સૌ પાર્ષદો તત્કાળ બહાર નીસર્યા અને સૌ બહાર આવીને ઊભા રહ્યા. એટલે જેટલો કૂવો ગાળ્યો હતો એની ભેખડ પડી, આખો કૂવો ભરાઈ ગયો. ભગવાન અંતર્યામી જાણતા હતા હો. એટલા માટે બેચર ભગતને કીધું કે એને બોલાવી લાવો. જ્યાં પાર્ષદો બહાર નીકળ્યા ત્યાં ભેખડ પડીને આખો કૂવો બુરાઈ ગયેલો. જો એ અંદર પાર્ષદો હોત તો બધાએ મરી જાત. મહારાજની પાસે આવ્યા હો. મહારાજે 7 પડા ઘઉંના રોટલા કરાવ્યા. પાર્ષદોની પંક્તિ. પછી ધારે ઘી ઉપર ગોળ મહારાજે પીરસ્યો. ગોળ ખાય ને એને થાક ઓછો લાગે. તમારે ક્યાંય ચાલીને જવાનું હોય ને તો ઘી ગોળ ખાવાનું, તો તમને થાક ઓછો લાગે. પછી સૌ સભામાં મહારાજ પાસે આવીને બેઠા. પછી મહારાજે કહ્યું છે, તમારો 40નો કાળ આવી રહ્યો હતો. 40 જણા તમારો આજ કાળ આવી રહ્યો હતો. કહેતા મોત હતું આજે. એટલા માટે તમને સૌને બોલાવ્યા. અને બેચર ચાવડાને મહારાજે લીમડા હેઠે ઊભા રાખીને દહીંની સાકરની તાસડી ભરીને પાઈ દીધી હો. દોડીને ગયા હતા ને બોલાવા. બીજે દિવસે પાર્ષદ જઈને તમામ કૂવો ગાળી નાખ્યો. આવી રીતે શ્રી હરિની સેવા કરી જેથી ભગવાન રાજી થતા. મહારાજની આજ્ઞા થતાં બેચર ચાવડાએ 2 કિલોમીટર સુધી ઝડપથી દોડીને પાર્ષદોને બહાર બોલાવી લીધા. કારણ કે અસુરે કપૂટ કર્યું હતું, તેથી મહારાજે સર્વને બચાવ્યા. 2 કિલોમીટર લગન દોડ્યા. આ રીતે વાલા ભક્તજનો, બેચર ભગતે ઘણી વખત મહારાજની સેવાઓ કરેલી. એક વખત મહારાજ લક્ષ્મી વાડીએ પધાર્યા. ત્યાં વાડીમાં વૈંતાંક બહુ સારા થયા હતા. વૈંતાંક એટલે રીંગણા. 2 વૈંતાંક લાવી વાડીના રખેવાળે મહારાજ પાસે મૂક્યા. ત્યારે મહારાજ વૈંતાંક જોઈને બહુ રાજી થયા. ભાઈ મહારાજ કે આ 2 રીંગણા કોઈ દરબારમાં પહોંચાડે, અમે આવીએ ને ત્યાં થાળ તૈયાર થાય. પછી બેચર ચાવડો કહે, લાવો મહારાજ હું જાઉં. બેચર ચાવડો દરબારમાં આવ્યા. મોટી બાને કહ્યું છે, આ રીંગણાનો ઓળો કરો. ઓળો આવડે? ઓળો અહીંયા તો ચૂલા ઉપર શેકીને કરે. એવો મીઠો ન લાગે. ગામડામાં તો શું ઓલા લાકડા હોય ને, સાણા હોય, એની અંદર કરતા હોય, તે મીઠો સારો લાગે. આ તો જાણે પોદળો ખાતા હોય ને એવું લાગે. કાંઈ રસ જ ન રહ્યો. હે કોબી ખાતા હોય તો કેવું લાગે. હા, પહેલાં તો તમે આપણે વાડીમાં જતા, ખબર હે, રીંગણા એ કૂણા હોય ને તો અમથે ખાઈ જતા, ખબર હે ને વાડીમાં? તમને નહીં ખબર હોય. બધી વસ્તુ વાડીઓમાં થતી તો પછી કેટલી મીઠી લાગતી. એવું તો પછી અહીંયા કોઈ દી લાગ્યું જ નથી મીઠું એવું. કારણ કે હવે તો દવા એટલી બધી છાંટે ને દવાનો અડધો ભાગ તો એમાં આવતો હોય, એટલે માણસો બીમાર બહુ પડે દવા ખાઈને. ખોરાક બધા એવા થઈ ગયા ને વિનાના, દવાથી જ બધી વસ્તુઓ પાકે છે અત્યારે. એટલા માટે અત્યારે સારામાં સારા ધંધા હાલતા હોય તો ડૉક્ટરોના. ગમે એ દવાખાને જાવ ને તો ભરચક જ હોય, લાઈનો લાગી હોય વારા માટે. વકીલ અને ડૉક્ટર હારામાં હારા ધંધા હે. રોકડિયો ધંધો. પેલા રૂપિયા મુકાવે પછી તમને દાખલ કરે. તો
તો બેચર ચાવડો દરબારમાં આવ્યો અને મોટી બાને કહ્યું, આ બે રીંગણાનો ઓળો કરો, મહારાજ પધારે ત્યાં સુધી થાળ તૈયાર કરો. પછી મોટી બાઈએ રીંગણાનો ઓળો કરી, બાજરાનો રોટલો સારો કરી, અંદર ઘી પૂર્યું. રોટલો આવડતું મસળીને રોટલો કરતા આમ હથેળીમાં. સ્વામિનારાયણ ભગવાન ઘણા બહેનો રોટલા શીખવાડતા હો. ઘણા બધા ચરિત્રો આવે છે કે સ્વામિનારાયણ ભગવાને બહેનની પાસે જઈને કે આવી રીતે રોટલા ન હોય, આ રીતે હોય એમ ભગવાન મેળીને આમ પ્રેક્ટિકલ શીખવાડે. હવે તો આમ થાબીને કરે, ઓલા તો આવડે નહીં. અને એ કેટલા લેવલથી તાવડીમાં નાખવું એ પણ ખ્યાલ હોવો જોઈએ. નકર જોરથી કરે તો તાવડી સીધી ચૂલામાં જાય. બાજરાનો રોટલો સારો કરી અંદર ઘી ભર્યું, આમ ફૂલીને દડો થવો જોઈએ. પછી અંદર ઘી ભર્યું. પછી મહારાજ વાડીએથી દરબારમાં પધાર્યા. થાળ જમીન બહુ રાજી થયા. બેચર ચાવડા શ્રીહરિની આજ્ઞામાં ખબરદાર રહેતા. તેથી શ્રીહરિ એના ઉપર બહુ રાજી થતા. એમની સેવા તેઓ સમયોચિત કરતા, જેથી મહારાજ અંતરથી પણ બેચર ચાવડા ઉપર રાજી થતા. સમયોચિત લો, કેવા સમયે કેવી સેવા. અને મહારાજના ઈશારાથી સમજી જાય. ઈશારો ન કરવો પડે, આ મહારાજની મરજીથી સમજી જાય. બોલો, એવા બેચર ચાવડા હતા મોરબીના. ભગવાનને કેટલા બધા એમને રાજી કર્યા છે. વિક્રમ સંવંત 1886ના જેઠ સુદ દશમના રોજ મધ્યાહને શ્રીહરિ આ લોકમાંથી ગઢપુરમાં અંતર્ધાન થયા. શ્રીહરિની સેવા બેચર ચાવડાએ શ્રીહરિ આ લોકમાં રહ્યા ત્યાં સુધી મહિમાથી ખૂબ જ ખબરદારપણે રહીને કરી. વિચાર કરો, ભગવાન ધામમાં ગયા ત્યાં સુધી શ્રીહરિનો સંતોનો સત્સંગનો અપાર રાજીપો પ્રાપ્ત કરી પોતાના જીવનમાં ખૂબ પોતે મેળવ્યો છે. એવો અંતરમાં અતિ આનંદ સાથે ગઢપુરમાં મહારાજ સ્વધામ સિધાવ્યા. પછી બેચર ચાવડા પોતાના વતન મોરબીમાં આવ્યા. ભગવાન ધામમાં જતા રહ્યા, પછી મોરબી આવતા રહ્યા. એક બાજુ ઘોડશાળ અને બે બાજુ સુમાબાઈના ઓરડાઓ હતા. એની વચ્ચે સુંદર વિશાળ ત્યાં સભામાં મહારાજ બિરાજમાન હતા. એક વખત ભૂતથી ગંગારામ મલ મહારાજના દર્શને આવ્યા. ગંગારામ મલ પછી ગંગારામ મલને એમ થયું કે મને કોઈ પહોંચી શકે નહીં. આવું એનું અભિમાન જાણીને મહારાજે કહ્યું, અમારા સાથે કુસ્તી કરો. મલ કહે, મહારાજ આમ તો સર્વ અવતારોનું કારણ છો, જીવ ઈશ્વર કાળ માયા આદિ સૌને વશ રાખનારા છો અને મારા માટે પૂજનીય છો, માટે તમારી સાથે કુસ્તી થાય નહીં. પણ આટલામાંથી બીજો કોઈ હોય તો હુકમ કરો. તમે તો ભગવાન કહેવાય, ભગવાન યારે કુસ્તી ન કરે એમ કે. પછી બેચર ચાવડાની 16 વર્ષની અવસ્થા હતી. અને મહારાજે ગંગારામ મલ સાથે કુસ્તી કરવાનો હુકમ કર્યો. તેથી બેચર ચાવડાએ પણ મહારાજને રાજી કરવા કુસ્તી કરવાની હા કહી. ગંગારામ મલ હસ્યા. તે જોઈને મહારાજ હસ્યા. પછી બંને કુસ્તી કરવા માંડ્યા. એટલા માટે હસ્યા કે આ તો છોકરા જેવો, એક જ મૂકીશ ને તો હું ભેગું થઈ જવાનું હે, બીજો માગશે નહીં લાફવા. કુસ્તીમાં બેચર ચાવડાએ પગની આંટીએ ચડાવીને ગંગારામ મલને નાખ્યા હેઠા. હો, પછી છાતી ઉપર ચડી બેઠા અને મૂર્છા આવી ગયો. પછી બેચર ચાવડે ગર્જના કરી. ચાવડાની વીરતા જોઈને મહારાજ હસ્યા. સભામાં બેઠેલા સૌ પણ વિસ્મય પામીને હસવા લાગ્યા. સૌને થયું કે ગંગારામ મલને કોઈ જીતી શકે નહીં, એવા મલ હતા. એવા કુશળ યોદ્ધા છે, પણ મહારાજના પ્રતાપે આ 16 વર્ષના બેચર ચાવડા જીત્યા. પછી ગંગારામ મલને મૂર્છા વળી અને તેનો ગર્વ ગળી ગયો. પછી ઊભા થઈને મહારાજને પ્રેમથી પગે લાગ્યા. ત્યારે મહારાજે મીઠા વચન કહીને એને આશ્વાસન આપ્યું. બંનેને મળ્યા, રાજી કર્યા. એવું અદ્ભુત ચરિત્ર મહારાજે ત્યાં કર્યું. લાડુબાના ઓરડાથી દક્ષિણાદી મેળી હતી. મેળીઓ ત્યાં મહારાજનું રસોડું થતું.
મહારાજ ત્યાં સાંજ વખતે ઓટા ઉપર ખુરશી નાખીને બેસતા ને ત્યાં જમતા. એક વખત મહારાજ રાધા વાવે ગયા હતા. પહેલાં ખુરશી છે ને લાકડાની બનાવતા, હો ખબર છે ને, લાકડાની ખુરશી આવી નહોતી પ્લાસ્ટિક. એ વખતે ક્યાં ફેક્ટરી હતી. અને જમતા એક વખત મહારાજ રાધા વાવે ગયા. ત્યાં નિત્યાનંદ સ્વામી પાસે ગીતા ભાષ્યની કથા કરાવતા. ગીતા ભાષ્ય, ગીતા ઉપર ભાષ્ય કરેલું છે. ત્યાં જ્યારે કથાની સમાપ્તિ થઈ એ વખતે સચ્ચિદાનંદ સ્વામીએ સારા સુંદર 4 રીંગણા લાવીને મહારાજની પાસે મોગરી મરચા સહિત મૂક્યા. મોગરી ખાધી એ મોગરી. પછી મહારાજ બોલ્યા, અમને ભૂખ લાગી માટે અમે ઘરે દરબારગઢમાં આવીએ તે અગાઉ રસોઈ તૈયાર થાય એવા સમાચાર જે કોઈ આપે એને અમારા ચરણારવિંદ હૈયામાં આપી. એ વખતે કોઈ બોલ્યું નહીં. ત્યારે બેચર ચાવડો પગે લાગે રીંગણા લઈને દોડે ગયા. નિત્યાનંદ સ્વામી ને મહારાજ ઘોડીએ ચડીને દરબારગઢમાં જવા ચાલ્યા. એટલામાં બેચર ચાવડાએ રીંગણા મોગરી મરચાં લાડુબાઈની ઓસરી મૂક્યા અને કહે, મહારાજ સારું તત્કાળ થાળ કરો. તેથી મહારાજ આવે કે તુરત થાળ જમે. બેચર ચાવડાને ડોશીઓએ કહેવડાયું કે જાઓ. મહારાજને કહે કે થાળ તૈયાર જ છે. બેચર ચાવડો બોટાદને ઝાંપે છે. મહારાજને કે મહારાજ થાળ તૈયાર છે. પછી મહારાજ હૈસ્યા. મારા દરબારગઢમાં આવીને પાધરા એ મેળીના ઓટા પાસે ખોડીથી વિતરા. મુકુંદ બ્રહ્મચારીએ પાણી તૈયાર કરેલું, સ્નાન કર્યું, સુંદર બાજોઠ નાખ્યો હતો. એના ઉપર ધાબળી નાખી ઓટા ઉપર ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન થયા. સ્વામિનારાયણ ભગવાનનો અક્રમ હતો. ત્યારે જમવા જાય ત્યારે પહેલાં સ્નાન કરે, ધોતિયું ખેસ ઓઢી અને પછી જમવા જતા. પછી સુંદર રૂપાના વાટકામાં શોભિતું વૈંતાકનું ચુમકીદાર શાક, ઘીમાં પલાળેલ બાજરાના રોટલા, રોટલો કરીને ઘીમાં પલાળી દીધેલો. આપણે કેમ ઓલી કરીએ, શું કહેવાય, પૂરણપોળી, એની જેમ પલાળીને. મોગરી પાપડનો થાળ આગળ મૂક્યો. ભાઈ મહારાજે ડાબા પગની પલાઠીવાળી જમણો પગ ઊભો રાખી કાન ઉઘાડા રાખી સુંદર એવી થોડી ચાદર ઓઢી પછી મહારાજ જમવા માંડ્યા. ડાબા પગની પલાઠી વાળે જમણો પગ આમ ઊભો રાખવાનો, આમ રાખીને જમે. આપણો હાથ ન પહોંચે હો, તમે કરજો ટ્રાય. થાળી રાખવાની નીચે અને પછી આમ ઢીચણ ઉપર રાખીને આમાં હાથ ન પહોંચે આપણો. મહારાજ આવી રીતે જમતા અને જમતા ત્યારે એમ કહે છે કે કાન ઉઘાડા રાખતા. કેમ ઉઘાડા રાખતા હશે? જોઈએ જમતી મૂર્તિ, તમે ગમે ત્યાં જોઈશો ને જમતી મૂર્તિ, તો આમ કાન ઉઘાડાઈશ ભગવાનના. ઉપર ઓઢું છે ખરું, પણ આમ કાન ઉઘાડાઈશ. એટલા માટે કે કોઈ માગવા માટે ગરીબ આવ્યું, ભિખારી આવ્યો તો એનો અવાજ જલ્દી સંભળાય એટલા માટે કાન ઉઘાડા રાખતા. લો, કોઈ આવે ને તો ભગવાન જમતા હોય થાળ આપી દેતા. એવો ભગવાનનો દયાળુ સ્વભાવ હતો. તો પછી મહારાજ જમવા માંડ્યા. એ વખતે નિત્યાનંદ સ્વામી અને ઉત્તમ રાજાને પ્રસાદી લેવા બોલાવ્યા. તે પણ જમવા બેઠા. પછી મહારાજ જમતા જાય, પાણી પીતા જાય, શાકના વખાણ કરતા જાય. એમ કરતાં કરતાં જમીને ઉપર દહીં સાકર જમ્યા. એ પ્રમાણે નિત્યાનંદ સ્વામી ઉત્તમ રાજાને જમાડ્યા. પછી મુકુંદ બ્રહ્મચારીએ હાથ ધોવરાવ્યા. મહારાજે કોગળા કરી મુખારવીને ધોયું. પછી પ્રસાદીનો થાળ હતો તે બેચર ચાવડાને આપ્યો. થાળ લઈને ઘરે ચાલ્યા. મહારાજ કહે અહીંયા બેસીને જેમ. પછી તે કહે છે મારા ડોશી ડોસાને પ્રસાદી આપવી છે. મહારાજ કહે તું અત્યારે જેમ, કાલ તને થાળની પ્રસાદી આપીશું. તારા ડોશી ડોસો અને તારા પૂર્વજો અને પિતૃઓ અને પ્રસાદી મળશે, એથી એનો મોક્ષ થશે. તારા બાપને સંકલ્પ છે તેથી એ નજરે મોક્ષ થતા ભાળશે. પછી ઓટા ઉપર બેસી બેચર ચાવડા જમ્યા. પછી મહારાજે ચરણારવિંદ હૃદયમાં આપ્યા. વાંકાનેરનો કાળા છેડાનો ખેસ માથે બાંધાની પાગ આપીને ઘણા પ્રસન્ન થયા. બીજે દિવસે તે જગ્યાએ પોર દિવસ ચડે મહારાજ થાળ જમ્યા. પ્રસાદી બેચર ચાવડાને આપ્યો. પછી પ્રસાદી લઈને ઘેર ગયો અને એના ડોશી ડોસો એને જમાડ્યા.
પછી એને ભાડ્યું, એના પૂર્વજો છે ને એનો ભગવાને ઉદ્ધાર કર્યો. આ રીતે બેચર ચાવડા એમના પૂર્વજોનો સ્વામિનારાયણ ભગવાને ઉદ્ધાર કર્યો. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ બીડી, તમાકુ, અફીણ, ભાંગ, કહુંબો, હોકા જેવા વ્યસનોના વિરોધી હતા. હો, ભગવાનને વ્યસન નહોતું ગમતું. પાનનું વ્યસન પણ એમને ગમતું નહીં. મહારાજની સેવામાં ઘણા હરિભક્તો હતા. એમાં કેટલાક સુરવીર ભક્તો પણ હતા. ભગુજી, રતનજી અને બેચર ચાવડો એવા સુરવીર ભક્તો હતા. તેઓ પાર્ષદ તરીકે મહારાજની સાથે રહેતા, અનેક પ્રકારે મહારાજની સેવા ચાકરી કરતા. મહારાજ ધામમાં ગયા પછી બેચર ચાવડો ખૂબ જ ઉદાસ થઈ ગયા. તેઓ મોરબીમાં આવીને રહ્યા. મોરબીના રાજાને બેચર ચાવડો ઢાલ તલવાર વાપરવામાં કેવો સુરવીર છે, કેવો હિંમતવાન છે એની ખબર હતી. તેથી એમણે બોલાવીને ખાસ પોતાના અંગ રક્ષક તરીકે રાખ્યા. લો, મોરબીના રાજા એની સેવાથી ખુશ હતા. એક વખત બેસતા વર્ષનો તહેવાર આવ્યો. રાજાએ દરબાર ભર્યો. મોટા મોટા અમલદારો અને ભાયાતો દરબારમાં હાજર હતા. રિવાજ મુજબ કસુંબો ચાલ્યો, બધા પાય અને પીવે. એકલો બેચર ચાવડો ચૂપ હતો. પહેલાં તો રાજાઓ પોતાના ખંડિયા રાજાઓ ભેગા થયા હોય, બધો ડાયરો જામ્યો હોય, પછી કહુંબો આપતા. કહુંબો અફીણ ઘોડવામાં આવે, દારૂની પ્યાલી આપવામાં આવે. પછી હોકા ગગડાવતા. હોકા હવે પાસે ધીમે ધીમે હોકા આવ્યા છે. હોકલી, હોકલી આવી. હોકલી જોઈએ છે તમે? હોકલી ઓસ્ટ્રેલિયામાં અમે જતા હતા, તે રસ્તામાં વળી દુકાન જોઈ, ઘડીક વાર ઊભા રહીને જોઈએ કે આ હોકલી નાની નીકળી. હોકલી તો શું થયું? બેચર ચાવડો ચૂપ હતા. સ્વામિનારાયણ ભગવાનના ભગત એટલે કોઈ વ્યસન નહીં. તે કેટલાક ભાઈયા તો એ રાજાને કહ્યું આ ન ચાલે, દરબારમાં બેસે એને કહુંબો પીવો જ પડે. રાજાએ પોતે પોતાની હથેળીમાં કહુંબો કાઢ્યો અને બેચર ચાવડાની સામે ધરીને કહ્યું, લ્યો પીવો. હલો. બેચર ચાવડાએ કહ્યું, દરબાર હું પીતો નથી. તરત હજુરીઓ બોલી ઉઠ્યા, બેચર તને કંઈ ભાન છે કે નહીં? આજે બેસતા વર્ષના દિવસે દરબારનો હાથ પાછો ઠેલાતો હશે. આ કઢી ચટા હતા ને બધા ચડાવ્યો રાજાને. રાજા જોરમાં આવ્યો. એને ફરી બેચર ચાવડાને આગ્રહ કર્યો. બેચરે જોયું કે અહીં મારું કાંઈ ચાલવાનું નથી, પણ કહુંબો તો ન લેવાય. મહારાજનો ભગત થઈને હું પીવું તો મહારાજના વડા નામને લાંછન લાગે. એને તરત જ નિર્ણય કરી નાખ્યો. એણે રાજાને કહ્યું, દરબાર રહો, પહેલાં આટલું કરો. એમ કહીને એને મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી રાજાના હાથમાં ધરી દઈ કહ્યું, દરબાર પહેલાં તલવારથી મારું માથું ઉતારી લો, પછી મારા મોંમાં કહુંબો જેટલો રેડો હોય ને એટલો રેડજો, હું કાંઈ નહીં બોલું. કહુંબાનું એક ટીપું જીભે અડે એ પહેલાં પ્રાણ તજી દેવાની બેચર ચાવડાની આ તૈયારી જોઈ રાજા સ્તબ્ધ થઈ ગયો. બેચરની હાંસી કરનારાઓ ચૂપ થઈ ગયા. રાજાએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો. કહુંબો પીવામાં અને પાવામાં પણ એને રહ્યો નહીં. એણે મનમાં બેચર ચાવડાને ધન્યવાદ આપ્યા. બેચર ચાવડાને આવો અડગ ટેકીલો બનાવનાર શ્રી સ્વામિનારાયણ ભગવાનને પણ મનોમન પ્રણામ કર્યા. આમ આવી રીતે બેચર ચાવડાએ શ્રી હરિની આજ્ઞા અણીશુદ્ધ સુરવીરપણે પાડીને બીજાઓને પ્રેરણારૂપ બન્યા છે. ધન્ય છે, ધન્ય છે મોરબી ધામને, ધન્ય છે બેચર ચાવડાને, ધન્ય છે રજપૂત જ્ઞાતિને, ધન્ય છે એના માત પિતાને. આમાં શ્રી હરિની અખંડ આજ્ઞામાં રહીને છેક સુધી અડીખમ સુરવીરપણે જીવન જીવીને અંતે શ્રી હરિની મૂર્તિના સુખે સુખિયા થયા. વાલા ભક્તજનો, આ રીતે મોરબીમાં બેચર ચાવડા તેમજ મોરબીમાં એક રાજકવિ દેદલ ભગત હતા. દેદલ ભગત
નામ સાંભળેલું તમે? રાજકવિ તરીકે મારું ચારણ જાતિના દેદલ ભગત થઈ ગયા. તે કવિ દેદલ ભગત બ્રહ્માનંદ સ્વામીના સમાગમમાં આવતા કંઠી બાંધી ચુસ્ત સત્સંગી થયા હતા. પહેલાં સત્સંગી નહોતા. સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન પૂજા પાઠ કરી પછી હંમેશા દરબારી કચેરીમાં જતા. કચેરીમાં બેસતા. દેવી વગેરેના ઉપાસક એવા કેટલાક અસહિષ્ણુ લોકો દેદલ ભગતના ભાલમાં તિલક ચાંદલો જોઈને બીડા કરતા. એમને આડકતરી રીતે મુશ્કેલીમાં મૂકવાના એક પછી એક પ્રયાસો કર્યા કરતા. દેદલ ભગતથી કોઈ વાત છુપી ન હતી, છતાં પોતે ધીરજતાથી બધું સહન કરી શાંત મનથી રહેતા. જોકે પોતે ધારે તો એની હલકી વૃત્તિના પાસવાનોને પહોંચી વળે એમ હતા, કારણ કે રાજા પાસે એમનું ઘણું સારું માન હતું. કોઈ વિઘ્ન સંતોષી પાસવાને લાગ જોઈ યુક્તિ પ્રયુક્તિથી રવાજી ઠાકોરને દેદલ ભગતની કંઠી તોડી નાખવા પ્રબળ પ્રેરણા કરેલી. રાજાને ચડાવ્યા. એ વખતે મોરબીના રાજાનું નામ હતું રવાજી ઠાકોર. પરંતુ વિવેકી ઠાકોર શ્રીએ પરંપરાનો સંબંધ અને કવિની સજ્જનતા જોઈ સાહસ નહીં કરતા નૈતિક દ્રષ્ટિથી વિચાર કરી સામ દામ ભેદ અને દંડ કાર્ય સિદ્ધિના આ 4 ઉપાયમાંથી દામ કરે કામ અને લાલચે લપટાય માનવી એ કહેવત પ્રમાણે રવાજી ઠાકોરે દેદલ ભગતને કહ્યું કે તમે સ્વામિનારાયણની કંઠી તોડી નાખો તો હું તમને 1 ગામ 10,000 રોકડી કોરી આપું. વિચાર કર્યો કે આમ તો નહીં માને, પણ લાલચ આપું. લાલચ આપવાથી માણસ માની જાય. તો શું કીધું? તું કંઠી તોડી નાખ તો તને 1 ગામ આપું અને 10,000 રોકડી કોરી આપું. 10,000 વિચાર કરો એ સમયને. પરંતુ એવી મહાન લાલચમાં તેઓ નહીં લલચાતા. માથું જાય પણ ધર્મ ન જાય એવી દ્રઢ ટેક રાખી ઠાકોર શ્રીનું વચન માન્યું નહીં. ઉત્તરમાં એમને કહ્યું કે હું પ્રથમ હતો તેથી દરેક રીતે સુધરો છું ને એ સ્વામિનારાયણના મહાન સંતોના ઉપદેશથી રાજનું કામકાજ નીતિથી ઘરની પેટે મમત્વથી કરું છું. આપ ઊંડો વિચાર કરશો તો જણાશે કે સ્વામિનારાયણના સાધુએ તો મારા જેવો એક પ્રામાણિક માણસ આપશ્રીને ભેટ કર્યો છે. મારી કોઈ ભૂલ થતી હોય કે મારા તરફથી આપશ્રીને કોઈ જાતની હાનિ પહોંચતી હોય તો આપ ખુશીથી કહી શકો છો કે હું આટલું બધું નીતિ પ્રામાણિકથી તમારું કામ કરું છું. કોઈ પણ પ્રકારનો તમારો બગાડ કરતો હોય, કામ ન કરતો હોય તો તમે કહી શકો એમ. પણ જે બાબતમાં મારું અને તમારું પણ હિત સમાયેલું હોય એવી ઉત્તમ વસ્તુનો ત્યાગ કરે કઈ રીતે કરી શકાય? દરેક મનુષ્યનો એક ખાસ સ્વભાવ હોય છે કે જ્યારે પોતાનું ધાર્યું ન થાય કે કોઈ વચન ન માને ત્યારે ગુસ્સે થાય. પછી ક્રોધ આવતો હોય માણસને. ગુસ્સે ભરાયેલો માણસ યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા વિના સાહસથી અઘટિત કાર્ય કરી બેસે છે. પછી ગુસ્સો આવે, ક્રોધ આવે, અને ક્રોધ માણામાં આવે પછી ત્યાંથી વિવેક વિદાય લઈ લે. તમે જોજો, ક્રોધમાં આવે ને પછી માણસ સામે કોણ છે એ પણ ખ્યાલ ન રહે ને પછી ન કરવાનું કાર્ય કરી નાખે. અને યાદ રાખજો કે ક્રોધનું પરિણામ હંમેશા પસ્તાવો જ હોય. ક્રોધ ઉતરી જાય ને પછી માણસને એમ થાય કે આ કામ કર્યું ન હોય તો સારું. ઘણીવાર તો ખૂન કરી નાખે ક્રોધમાં. ઘણા પતિ હોય પત્નીને મારી નાખતો હોય, બોલો. ઘણા મા બાપને મારી નાખે, બોલો. અમારે હળવદની બાજુમાં ગામ છે, તો ઘઉં વાવેલા, તો આગળ એના ભાઈના ઘઉં થોડાક હજી પાકવામાં બાકી, પાછળના પાકી ગયેલા ભાઈને. ઓલું કટર આવે ને, ઘઉં કાપવાનું કટર આવતું હોય છે. તો હવે આગળથી જ ઓલા રસ્તેથી જતું હતું, એમાં ઓલા ભાઈના થોડા ઘઉં દબાણા. તો ભાઈ બોલાચાલી થઈને ભાઈ ક્રોધમાં આવી ગયો અને ભાઈના ઉપર જે કોદાળીનો ઘા કર્યો મારી નાખ્યો, બોલો. પછી તો શું કેસ થયો, પછી તો બધી જમીને આપી દેવી પડી, જેલમાં જવું પડ્યું. પછી તો ઘણું પસ્તાણો, પણ રાંડા પૈસાનું ડાપણ શું કામનું કયો, હાલો. એટલે ક્રોધ એવી વસ્તુ છે. માણસમાં ક્રોધ આવે ને પછી તમારો હૈરો ભૈરો સંસાર હોય ને
વેર વિખેર થઈ જાય. તો રાજાને ક્રોધ આવ્યો, કારણ કે માયનું નહીં ને, રાજા હોય ને માને નહીં એટલે તેનો કેવો મગજ જાય વિચાર કરો. સમજાનો ઓર્ડર થાય ને તરત જ માણસો કામ કરતા હોય. આ રીતે રવાજી દરબાર ગુસ્સે થઈ દેતલ ભગતને 24 કલાકમાં મોરબીને હદ છોડી જવા ફરજ પાડી. કાલ હવાઈનો સૂરજ ઉગી પહેલાં મોરબી છોડીને ચાલી નીકળજે. કવિ બહોળા કુટુંબવાળા હતા, મોટું કુટુંબ હતું એને. અચાનક ક્યાં જવું એ વિચારમાં એને અડધી રાત્રિ વિતાવી, પણ હૃદયમાં પ્રભુનો વિશ્વાસ હિંમત હતા. એથી ગંભીર મને તલ્લીન બની શ્રીજી મહારાજની પ્રાર્થના એકાગ્ર ચિત્તથી કરવા લાગ્યા. ભક્ત વત્સલ પ્રભુ પોતાના અનન્ય ભક્તોનું દુઃખ તત્કાળ દૂર કરે. હિંમત જોઈ હરિજનની હરિ કરે છે હજર હજુર. નિષ્કુળાનંદ મુનિની આ ઉક્તિ પ્રમાણે માળિયા ઠાકોર મોરજી દરબારને રાત્રિએ ભગવાને દર્શન દીધા. બાજુમાં માળિયા ગામ છે મોરબીની બાજુમાં. એના રાજાનું નામ હતું મોરજી. ભગવાને દર્શન દીધા. કહ્યું કે અમારા દેદલ ભગતને રવાજી ઠાકોરે દુભવ્યાસ હદ પારની સજા કરી, માટે એમને અહીં તેડી લાવવા જલ્દી ગાડા મોકલો. સૂરજ ઉગે એ પહેલાં ગાડા આવી ગયા મોરબી. લો, મોરજી ઠાકોર સેવાભાવી અને સત્સંગનો પક્ષ રાખનાર પ્રસિદ્ધ ચુસ્ત સત્સંગી હતા. તેઓ શ્રીજી મહારાજના દર્શનથી મહાન આનંદ પામ્યા અને તરત જ ગાડા રવાના કર્યા. અણધારેલી આવેલ આપત્તિથી રક્ષા કરનાર ભગવાન વિના કોઈ નથી. આવા દ્રઢ નિશ્ચયવાળા દેદલ ભગત શ્રીજીની પ્રાર્થના કરતા હતા. પ્રભાતે પ્રભુ સ્તુતિનું એક પદ એને રચ્યું. પદની 3 કડીઓ પૂરી થઈ ત્યાં માળિયા ઠાકોર મોરજી દરબારે મોકલેલા ગાડા આવી પહોંચ્યા. તેથી કવિએ 4થી કડીમાં તે ભાવ લાવી નીચેનું પદ એને પૂર્ણ કર્યું. મદદ કરો મહારાજ, હણે અસાજી મદદ કરો મહારાજ, ગોપીનાથ મદદ કરો મહારાજ. કવિ હતા ને એને આ પદ બનાવ્યું. કંઠી અસાજી બાંધી તો કારણ રૂઠો રવાજી રાજ. કંઠી બાંધી મહારાજ, એને કારણે રવાજી મહારાજ રૂઠો. અધમ વધારણ પતિત પાવન બાય ગ્રહીજી લાજ. મહારાજ હવે મારી લાજ રાખજો. પારસ પરસે લોહ રીએ તો લોહજી બેંદી લાજ. દેદલ છે દુઃખ દૂર કર્યો તે મોડ રીજ્યો મહારાજ. મોડજી મહારાજ રીજી ગયા. પોતાનો બધો સરસામાન ગાડામાં ભરી દેદલ ભગત માળીએ ગયા. ત્યાં મોડજી બાપુએ વાર્ષિક ₹500 રોકડા, 5 કળશી અનાજ અને ઘોડા, ગાય વગેરે જાનવરો માટે જોઈએ એટલું ઘાસ, આ પ્રમાણે વર્ષાસન તથા રહેવા માટે મકાન આપી રાજકવિ સ્થાપી માળિયામાં પોતાની પાસે રાખ્યા. આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનના પ્રબળ પ્રતાપનો પરચો નજરે જોઈ સાંભળી માળિયા અને મોરબીના લોકો ઘણું આશ્ચર્ય પામ્યા. વાલા ભક્તજનો, આ રીતે મોરબીમાં બેચર ચાવડા અને બીજા દેદલ ભગત આવા ભગવાનના ભગત થઈ ગયા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાન સ્વામી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, રાધા કૃષ્ણ દેવની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની. જય સ્વામિનારાયણ.